કેતન ચિત્રકલાના પેજ નંબર 11 પર આપણે જોઈશું ભાત ચિત્ર. હવે ભાત ચિત્રનો હેતુ શું છે? રેખા કૌશલ્યનો વિકાસ, રંગ કૌશલ્યનો વિકાસ અને એકાગ્રતા વધે એના માટે આ ભાત ચિત્ર આપ્યા છે. આપણી પાસે 1, 2 અને 3 પ્રકારના ભાત ચિત્ર છે. પુનરાવર્તન: તમારી ચિત્રપોથીમાં ચોરસમાં ભાત ચિત્ર દોરી તેમાં રંગ પૂર્વ પેન્સિલ કલર અને પેસ્ટલ કલરનો ઉપયોગ કરો. હવે અહીં 1, 2, 3 આપ્યા છે તો ભાત ચિત્રો દર્શાવે છે. આ ભાત ચિત્રો અને તેની રંગપૂર્ણિમનો અભ્યાસ કરો. આ 3 ભાત ચિત્રો અલગ અલગ રીતે બનાવેલા છે તેનું અવલોકન કરો. જમણી બાજુ આપેલા સમચોરસમાં 3 પૈકી કોઈ એક ભાત ચિત્ર દોરી તેમાં રંગ પૂરવા પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલરનો ઉપયોગ કરો. હવે તમે અહીં જોઈ શકો છો ત્રણેયની ચોરસમાં ડિઝાઇન અલગ અલગ છે અને કલર કોમ્બિનેશન પણ બહુ સરસ આપ્યા છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમે કયું ભાત ચિત્ર આ ચોરસ બોક્સમાં ડ્રો કરો છો. તો આપણે આજે ચૂઝ કરીશું આ 3માંથી આ ચિત્ર નંબર 3. તો આ ચિત્ર ડ્રો કરવા માટે ફર્સ્ટ તમે જોઈ શકો છો કે અહીં એક ડાયમંડ શેપ બનાવ્યો છે. તો આપણે આ જ રીતે અહીં ડ્રો કરીશું. તો ફર્સ્ટ હું મોટી સ્કેલ લઈ લઉં છું જેથી કરીને સારી રીતે આપણે ડ્રો કરી શકીએ. ફર્સ્ટ એક લાઈન ડ્રો કરીશું. પછી સામેની લાઈન, સામેનો ખૂણો અને આ સામેનો ખૂણો જોઈન કરીશું. આ થઈ ગયા પછી આપણે ડાયમંડ શેપ ડ્રો કરીશું. તો એના માટે હું અહીં પહેલા મેઝરમેન્ટ લઈ લઉં છું. હું આમ બીજું એક બોક્સ બનાવી દઉં છું પ્લસનું સાઇન. હવે આ આપણી પાસે 4 બોક્સ બની ગયા છે. 1, 2, 3, 4. તો એક આ જે રીતે આ સ્ક્વેરમાં આપણે લાઈન ડ્રો કરી હતી સેમ ટુ સેમ આને પણ આ ફર્સ્ટ સ્ક્વેરમાં એક સ્લેન્ટ લાઈન વચ્ચે ડ્રો કરી દઈશું. સેકન્ડ બોક્સમાં પણ થર્ડ નંબરના બોક્સમાં અને 4 નંબરના બોક્સમાં. હવે તમે ઇઝીલી જોઈ શકો છો કે આ એમ જોવાથી લાગશે કે કેટલા બધા બોક્સ છે. આ એક ચોરસ બોક્સની અંદર આપણે બીજા 4 ચોરસ બોક્સ બનાવ્યા છે. હવે આપણે આ જે એક્સ્ટ્રા લાઈન ડ્રો કરી હતી તેને આપણે ઇરેઝ કરી દઈશું કારણ કે આપણે આ ટાઈપનો શેપ જોઈએ છે. આ વચ્ચેની લાઈન જે રીતે આપણે ઇરેઝ કરીશું તમને સેમ ટુ સેમ આ એક થર્ડ નંબરનું ભાત ચિત્ર ક્લિયર દેખાશે. તો આપણું થર્ડ નંબરનું ભાત ચિત્ર બનીને તૈયાર છે. હવે એની અંદર તમે કલર જોશો તો બહુ સરસ કલર આપ્યા છે. અહીં રેડ કલર છે તો હું પહેલા રેડ કલર ક્યાં ક્યાં કરવાનો છે એનું ટીક માર્ક કરી લઈશ. હવે આપણે રેડ કલર કરીશું. ટીક માર્ક કરવાથી ફાયદો એ છે કે આપણે
ક્યાં કલર કયો કરવાનો છે તે ભૂલી ના જઈએ. હવે આ બોક્સમાં આ ડાયમંડ શેપમાં રેડ કલર કરવાનો છે. હવે લઈશું બ્લુ. બ્લુ કલર કમ્પ્લીટ થઈ ગયો છે. હવે હું બ્લેક કલર લઈને એને આઉટલાઈન આપી દઈશ, જેથી આખું ભાત ચિત્ર બ્યુટીફુલ દેખાય.